હિતોપદેશની અંદર ખૂબ શ્રેષ્ઠ શ્લોક, એક એક બુદ્ધિનું વર્ણન દીધું. જીવનમાં આગળ આવવું હોય ને તો તમે જેને બી સાથે વાતચીત કરો છો તો સામેવાળો શું બોલે છે એને પહેલા 100% સાંભળી લ્યો. ઉતાવળિયા ન થાવ, સામેનાને સાંભળો. એ શું કહેવા માંગે છે, એની પ્રપોઝલ શું છે, પ્રસ્તાવના શું છે, એ પહેલા સાંભળો. તમને કોઈ પ્રસ્તાવના મૂકે, તમને યોગ્ય લાગે કે મારે કરવું છે તો બરાબર, નહીં તો ના પાડી દો. એક ના 100 દુઃખ હણે. જીવનમાં એવું ના સમજવું કે આપણે ના પાડીએ તો સામેના વ્યક્તિને ખોટું લાગશે. આ આપણી એક માનસિકતા છે. જીવનમાં આગળ આવવું હોય ને તો ના પાડતા શીખો.